નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ. દર્શકો, ભારત વર્ષની એક બહુ ચર્ચિત એસોસિએશન એટલે બરોડા ક્રિકેટ એસોસિએશન. અને જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે, બરોડા ક્રિકેટ એસોસિએશન એ બીસીસીઆઈ કરતાં પણ જૂનું એસોસિએશન છે અને વર્ષોથી વડોદરાના ક્રિકેટરો હોય કે વડોદરાની બહારના ક્રિકેટરો હોય તેમને આગળ વધારવા માટેનું પ્લેટફોર્મ આપવાનું કામ કરી રહ્યું છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વડોદરા એટલે કે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ વિખવાદ ચાલી રહ્યો છે. આગામી સમયમાં ચૂંટણી છે, 15 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, ત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ એવા અનંત ઇન્દુલકરજી આપણી સાથે ઉપસ્થિત છે અને હવે તેઓએ પણ સેક્રેટરી તરીકે ઉમેદવારી નોંધાવી છે આ ચૂંટણીમાં. આપણી સાથે તેઓ ઉપસ્થિત છે સ્ટુડિયોમાં. સ્વાગત છે આપણું અનંતજી. અને હજુ એક વાત જણાવી દો, અનંતજી એક ક્રિકેટ ફેમિલીથી બિલોંગ કરે છે. તેમનું સમગ્ર જે બેકગ્રાઉન્ડ છે તે ક્રિકેટનું છે, એટલે ક્યાંક ને ક્યાંક જે તેમનું નોલેજ છે રિલેટેડ ટુ ક્રિકેટ અને રિલેટેડ ટુ એડમિનિસ્ટ્રેશન કહો અને ક્રિકેટ એસોસિએશનની વાત કરીએ બરોડાની, તો ઘણા અનુભવી એવા એ વ્યક્તિત્વ. ફરીથી સ્વાગત કરું છું અનંતજી. અનંતજી, શરૂઆત તમારાથી કરીશ. ફર્સ્ટ તો ફેમિલીમાં જ ક્રિકેટર્સ છે, ઘણા બધા છે, તો કેવો ફેમિલીમાં માહોલ હોય? એઝ અ ક્રિકેટરના ફેમિલીનો માહોલ શું હોય, અને થોડું જણાવશો ફેમિલી વિશેમાં? So first of all, thank you for inviting me here. Good evening. તમારો સવાલ બહુ વેલિડ સવાલ છે અને હું એક ક્રિકેટિંગ ફેમિલીમાંથી આવું છું. આઈ બિલોંગ ટુ અ ક્રિકેટિંગ ફેમિલી. અને જ્યારે તમે ક્રિકેટ સાથે સંકળાયેલા હો છો તો ક્રિકેટનું નોલેજ હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારા ફેમિલીમાંથી 4 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહ્યા છે, રણજી ટ્રોફી પ્લેયર્સ. મારા ફાધર પોતે બરોડા માટે રણજી ટ્રોફી રમતા હતા. મારા અંકલ પણ બરોડા માટે રણજી ટ્રોફી રમેલા છે. એ સિવાય બીજા 2 રણજી ટ્રોફી પ્લેયર્સ છે. હું પણ યુનિવર્સિટી લેવલ પર ક્રિકેટ રમેલું છું. અને મારા ફાધર હી હેઝ સર્વડ બીસીએ એઝ અ ઓનરરી સેક્રેટરી એન્ડ ટ્રેઝરર. એટલે આ બધું બેકગ્રાઉન્ડ હોવાના કારણે મારી ઇન્વોલ્વમેન્ટ ક્રિકેટમાં ઘણા વર્ષોથી છે અને ક્રિકેટ ગેમ વિશે પણ મારી જાણકારી બહુ સારી એવી છે. એટલે તમારે જ્યારે ક્રિકેટ એસોસિએશન સાથે ઇન્વોલ્વમેન્ટ હોય તમારું, તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધ ગેમ ફર્સ્ટ ઓફ ઓલ. અને આ ક્રિકેટિંગ ફેમિલીમાં જ્યારે તમે હો છો ત્યારે કાયમ એમાં ક્રિકેટ વિશે ચર્ચા થતી હોય છે, બરાબર, કે ક્રિકેટમાં શું થવું જોઈએ, બરાબર, ક્રિકેટ ડેવલપમેન્ટ માટે શું થવું જોઈએ. એટલે એ બધું નોલેજ તમને ઘણું કામમાં આવે છે જ્યારે તમે એકચ્યુઅલી બીસીએમાં એક ઓફિસ બેરર તરીકે તમે ઇન્વોલ્વ થાવ છો ત્યારે. બીજી વસ્તુ એવી છે કે ક્રિકેટની સાથે સાથે જે એડમિનિસ્ટ્રેશન ઓફ ક્રિકેટ છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. ક્રિકેટ ઇઝ વન પાર્ટ, સેકન્ડ ઇઝ એડમિનિસ્ટ્રેશન ઓફ ક્રિકેટ. એટલે મને તો લગભગ 35 વર્ષનો એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટનો અનુભવ છે. અને મેં મોટી મોટી કંપનીઝમાં, ઇન્ડિયાની સારામાં સારી કંપનીઝમાં સિનિયર લેવલ પર, લીડરશિપ લેવલ પર કામ કરેલું છે. હમણાં જ હાલમાં જ રિટાયર થયો, તો હવે તો મારી પાસે પૂરતો ટાઈમ છે અને મને જે અનુભવ છે મેનેજમેન્ટનો એ બીસીએને આગળ વધારવા માટે કે ક્રિકેટના ડેવલપમેન્ટ માટે પણ હું યુઝ કરી શકું છું. એટલે આ જે કોમ્બિનેશન છે ક્રિકેટ અને એડમિનિસ્ટ્રેશનનું, એ જે પોસ્ટ માટે હું કોન્ટેસ્ટ કરી રહ્યો છું સેક્રેટરીની, એ પોસ્ટ માટે મારા હિસાબે એક બહુ સારું ક્વોલિફિકેશન છે. કારણ જ્યારે તમે સેક્રેટરીનું કામ કરો ત્યારે તમને ક્રિકેટ પણ ખબર પડવી જોઈએ અને એની સાથે સાથે યુ શુડ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ક્રિકેટ. એટલે ધીસ બેકગ્રાઉન્ડ વિલ ડેફિનેટલી હેલ્પ મી ઇન સર્વિંગ બીસીએ બેટર. તો તમે કીધું ફેમિલીમાં સંપૂર્ણપણે બધા જ ક્રિકેટર હોય, તો એ ઘરમાં વાતો પણ પછી ક્રિકેટ રિલેટેડ, એટલે ક્રિકેટ રિલેટેડ નહીં પણ બધી એક કહેવાય ને, એક આઈડિયા આપું કે કંઈક પણ વસ્તુ નીકળતી હોય તો એ રિલેટેડ ટુ ક્રિકેટ રિલેટેડ જ એમ જોડાઈ જાય. એ બરાબર છે તમારી વાત કે બધાને જ ઇન્ટરેસ્ટ હોય ફેમિલીમાં ક્રિકેટમાં, તો ક્રિકેટનું ડિસ્કશન જનરલી થતું હોય છે ફેમિલીમાં, બરાબર. પણ એ સાથે સાથે પણ હું એચઆર ફિલ્ડમાં હતો અને મેં તમને કીધું એ પ્રમાણે બહુ સિનિયર પોઝિશન પર મેં કામ કરેલું છે એચઆરમાં. એટલે એક પ્રોફેશનલ પણ અમારી જે ફેમિલી છે એ મારા ફાધર બેન્કર હતા, બરાબર, મારા વાઈફ આર્ટિસ્ટ છે. એટલે ક્રિકેટ સિવાય પણ બધા અલગ અલગ ફિલ્ડના છે ફેમિલીમાં. એટલે એ બધા પર પણ ડિસ્કશન થતું હોય. પણ તમને ચોક્કસપણે તમે જ્યારે ક્રિકેટ થી રિલેટેડ ફેમિલીમાં જ્યારે ત્યાંથી આવો છો ત્યારે તમને કાયમ એટલે ક્રિકેટ વિશેનું તમારું જે નોલેજ છે કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ છે ગેમ વિશેનું, એ તમારું કાયમ ડેવલપ થતું રહે છે. પણ આ કેટલા સમયથી હમણાં તમે બીસીએમાં એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ છો, જે હાલ
વાદ વિવાદ ચાલી રહ્યા છે બે ગ્રુપ જો બીસીએમાં હું લગભગ 2002થી એક્ટિવ છું બીસીએમાં, અને 2002થી લઈને લગભગ ખાસા સમય સુધી મેનેજિંગ કમિટીમાં હતો, અને મેં ખાસું યોગદાન મેનેજિંગ કમિટીમાં પણ આપ્યું હતું. બીસીએના અમુક જે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ હતા કે ક્રિકેટના ડેવલપમેન્ટ માટે, એના પછી મેં ફાઇનાન્સ કમિટીના મેમ્બર તરીકે પણ કામ કરેલું છે, બરાબર. અને હાલમાં છેલ્લા 3 વર્ષથી હું બીસીએનો વાઇસ પ્રેસિડેન્ટ છું, બરાબર. હવે આ લગભગ 20-25 વર્ષથી મારું જે બીસીએ સાથે એસોસિએશન રહ્યું છે, એમાં 3-4 વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે બીસીએમાં, જેમાં મારો રોલ કે મારું કોન્ટ્રીબ્યુશન બહુ સિગ્નિફિકન્ટ હતું. એમાં એક તો તમને ખ્યાલ હોય તો સુપ્રીમ કોર્ટમાં એક આપણે વન સ્ટેટ વન એસોસિએશનની કેસ ચાલતી હતી, અને એમાં એવું હતું કે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હતી નામદાર સુપ્રીમ કોર્ટની, એમાં એવું હતું કે ભાઈ એક સ્ટેટમાં એક જ એસોસિએશન રાખી શકો. એ આખી મેટર આપણા જે બીજા લીગલ એડવાઇઝર્સને બીજા આપણા જે વકીલો હતા એમની સાથે એ મેટર આખી કોઓર્ડિનેટ મેં કરી હતી, એટલે મારો ખાસો મોટો ફાળો રહ્યો છે એ મેટર હેન્ડલ કરવામાં. અને ફાઇનલી એનું રિઝલ્ટ એવું આવ્યું કે આપણું જે એસોસિએશન છે એને પછી મંજૂરી આપી કે આપણે અલગ એસોસિએશન રાખી શકીએ બીસીએનું. અને એ જ્યારે સુપ્રીમ કોર્ટે જ્યારે એ મંજૂરી આપી, તેમાં એમને એક વસ્તુ ખાસ ધ્યાન પર રાખેલી છે કે આ જે રોયલ ફેમિલી ઓફ ગાયકવાડે આ ઊભું કરેલી સંસ્થા છે બીસીએ, અને જે રીતે ક્રિકેટનું ડેવલપમેન્ટ અને નર્ચર અહીંયા થયું છે ક્રિકેટ, અને જે રીતનું યોગદાન બરોડાએ ક્રિકેટ માટે આપ્યું છે, આટલા બધા ઇન્ટરનેશનલ પ્લેયર બરોડાએ આપેલા છે, એ બધું ધ્યાનમાં રાખીને એમને રાખ્યું કે ભાઈ બરોડા ક્રિકેટ એસોસિએશન બહુ સારું કામ કર્યું છે પાસમાં પણ, અને એના લીધે આપણને આ એક એસોસિએશન વન સ્ટેટ વન એસોસિએશન હોવા છતાં આપણને અલગ એસોસિએશન તરીકે ફંક્શન કરવાની મંજૂરી મળી હતી. એટલે એક બહુ મોટું યોગદાન હતું. અને હાલમાં આપણે એક ક્રિકેટર્સના બેનિફિટ માટે એક આપણે સ્કીમ રોલ આઉટ કરી હતી બીસીએમાંથી. એ સ્કીમમાં એવું હતું કે જે રણજી ટ્રોફી પ્લેયર્સ છે એમને એવું છે કે રૂલ એવો છે કે ઇફ યુ હેવ પ્લેડ 25 રણજી ટ્રોફી મેચીસ, દેન ઓનલી યુ ગેટ ધીસ બેનિફિટ, બરાબર છે. પેન્શન જે મળે છે એમને, એનાથી ઓછી મેચીસ તમે રમ્યા હો તો તમને એ બેનિફિટ નથી મળતો. એટલે આ બધા જૂના બરોડાના ક્રિકેટર્સ હતા, મોર દેન 100 સચ ક્રિકેટર્સ, અને એ લોકોની પરિસ્થિતિ હમણાં આ એજમાં સૌથી વધારે રિક્વાયરમેન્ટ મેડિકલની હોતી હતી, બરાબર. અને આજકાલ તો મેડિકલ કેટલું મોંઘું થઈ ગયું છે તમને ખબર. એટલે અમને લાગ્યું કે આ લોકોએ આટલી સારી સર્વિસ બરોડા માટે આપી છે, બરાબર. બરોડાનું જે આજે ક્રિકેટમાં નામ છે એ આ બધા ક્રિકેટર્સના લીધે છે, બરાબર. ક્રિકેટર્સ છે તો બીસીએ છે, બરાબર. ક્રિકેટર્સ વગર બીસીએનું કોઈ અસ્તિત્વ નથી. એટલે આ જે જૂના ક્રિકેટર્સ છે એમને આપણે જે પણ રીતે આપણે મદદ થતી હોય તો વી શુડ ટ્રાય ટુ સપોર્ટ ડેમ. એટલે એ ઓબ્જેક્ટિવથી અમે આ સ્કીમ રોલ આઉટ કરી હતી. અને એમાં જે 1થી 24 રણજી ટ્રોફી રમેલા છે એ લોકોને અમે મંથલી બેનિફિટ તરીકે, જે 10 સુધી છે એમને 10,000 અને એના ઉપર 15,000, એ રીતની એક સ્કીમ રોલ આઉટ કરી હતી. હવે આ સ્કીમ ડિઝાઇન કરવામાં માય કોન્ટ્રીબ્યુશન વોઝ સિગ્નિફિકન્ટ ઇન ધ સેન્સ કે કોઈ પણ સ્કીમ તમે ડિઝાઇન કરતા હો તો એના ઘણા બધા પાસા હોય છે, બરાબર છે. એટલે એ સ્કીમના આખા નોર્મ્સ બનાવવાના, કે એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે એનો, કઈ રીતે આપણે પૈસા મળશે, બરાબર છે. એ બધામાં મેં ખાસો મોટો ફાળો આપ્યો હતો, અને આ સ્કીમ હવે સક્સેસફુલી બીસીએમાં ચાલે છે. અને એના લીધે એમાં એક અમે નવું ફીચર પણ એડ કર્યું એ સ્કીમમાં, જે બીજે કશે નથી, કે જે ક્રિકેટર્સ એક્સપાયર થઈ ગયા હતા એના નોમિનીને કે એમના વાઈફને, એમના વારસને, એટલે વાઈફ જ એમાં વારસદાર, એમને ખરેખર વધારે જરૂર હોય. માણસ એક્સપાયર થઈ જાય પછી એના ફેમિલીને વધારે જરૂર પડે આર્થિક મદદની. એટલે એવા ક્રિકેટર્સના જે વાઈફ માટે પણ અમે આ બેનિફિટ ચાલુ રાખ્યું છે. એ મારા ખ્યાલથી ફર્સ્ટ ટાઈમ આવું ઇનિશિયેટિવ કોઈ એસોસિએશન લીધું હશે. ઓકે, આમાં મારો એક હજુ પ્રશ્ન એ છે રિલેટેડ ટુ સિલેક્શન કમિટી આપણી ત્યાં છે બીસીએ, કેવી રીતે સિલેક્શન આપણે કરતા હોઈએ છીએ પ્લેયર્સનું? ઘણા બધા એકેડેમીઝ છે, સ્કૂલની એકેડેમીઝ હોય છે, અને અન્ય ઘણી બધી એકેડેમીઝ છે, ત્યાંથી મેચીસ બીસીએ કરાવતું હોય છે સ્કૂલ લેવલ પર ને બધે. તો સિલેક્શન કમિટીનો રોલ કેવી રીતે હોતો હોય છે? એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ તમે શું કહેશો? જો સિલેક્ટર્સનો રોલ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ક્રિકેટના ડેવલપમેન્ટ માટે. એટલે એમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન થવો જોઈએ, અને સિલેક્શન છે એ 100% આવડત પર, મેરિટ પર થવું જોઈએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર.
એટલે દરેક સિલેક્ટર એ પણ ક્રિકેટર છે. એને પોતાની જવાબદારી સમજીને સિલેક્ટરનું કામ કરવું જોઈએ. કારણ સિલેક્ટર્સનો રોલ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે તમે કોઈકનું કરિયર બનાવી શકો કે બગાડી પણ શકો. રાઈટ. બરાબર. તમે એક ખોટા પ્લેયરને સિલેક્ટ કરો જે ખરેખર એના મેરિટ ઉપર કે આવડત પર લાયક નથી, તો તમે એ બીજા કોઈ ક્રિકેટરના ભોગે કરો છો. બરાબર. બરાબર. એટલે ક્રિકેટ સિલેક્ટર્સ ફેર રીતે કામ કરે, ટ્રાન્સપરન્ટ રીતે કામ કરે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે જે બીસીએની જે રચના છે કે બીસીએનું જે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર એવું છે કે આપણે ક્રિકેટ એડવાઇઝરી કમિટી નામની કમિટી છે. બરાબર. અને એ કમિટીનું મુખ્ય કામ એ હોય છે કે ભાઈ ક્રિકેટથી લાગતા વળગતા જે કંઈ ડિસિઝન્સ હોય છે કે ક્રિકેટના ડેવલપમેન્ટ માટે એ બધા ડિસિઝન્સ ક્રિકેટ એડવાઇઝરી કમિટી લેતી હોય છે. અને ઇવન જે નિમણૂક થતી હોય એપોઇન્ટમેન્ટ ઓફ કોચિસ કે સિલેક્ટર્સ કે બીજા જે સપોર્ટ સ્ટાફ છે એ બધી એપોઇન્ટમેન્ટ માટે પણ એમના તરફથી ભલામણ આવતી હોય છે, સીએસી તરફથી. એટલે સિલેક્ટર્સે તો નિપક્ષ રીતે કામ કરવું જોઈએ, પણ એનાથી ઇમ્પોર્ટન્ટ એ છે કે સીએસસી જ્યારે આ લોકોનું સિલેક્શન કરે તે વખતે પણ એમને આ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાઈ કોઈ પણ પ્રકારનો બાયસ કે પક્ષપાત ન થાય. કારણ સિલેક્ટરથી વધારે મોટો રોલ એમનો છે સીએસસીનો. તો આ સિવાય હું વાત કરું, વર્ષો જૂનું આપણું બરોડા ક્રિકેટ એસોસિએશન છે અને જે તે ટાઈમે કદાચ સ્ટેડિયમ બી નહોતું, જગ્યા બી નથી, સ્પોન્સરશિપ બી નથી. હવે પરિસ્થિતિ બદલાઈ છે. આ યુગમાં સ્ટેડિયમ પણ મળી ગયું છે, ઇન્કમ સોર્સિસ બી વધ્યા છે. તો કેવી રીતે ઇન્કમ સોર્સિસ વધ્યા છે અને કેવી રીતે આ બધું શક્ય બન્યું છે? તમે છેલ્લા 3 વર્ષથી વાઇસ પ્રેસિડેન્ટ છો, તમે શું જોયું? જો એમાં તમે થોડાક ઇતિહાસમાં જશો ક્રિકેટના, તો બરોડામાં જે ક્રિકેટ આવ્યું બરાબર કે બીસીએની જે સ્થાપના થઈ એ જે રોયલ ફેમિલી ગાયકવાડ જે રોયલ ફેમિલી છે એમનું એમાં ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. એમના લીધે જ બરોડામાં ક્રિકેટ આવ્યું અને બીસીએની સ્થાપના થઈ. બરાબર. કે મહારાજા સયાજીરાવ ગાયકવાડથી રહીને મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ અને પછી ફતેહસિંહ ગાયકવાડ, આ બધા જ લોકોને ક્રિકેટમાં એટલો બધો રસ હતો અને તેમને જે રીતે બીસીએની સ્થાપના કરી કે જે ઉદ્દેશથી બીસીએની સ્થાપના કરી એના લીધે બરોડાના જે ક્રિકેટર્સ છે કે ક્રિકેટ પ્રેમી લોકો છે એમના માટે એક પ્લેટફોર્મ ઊભું થયું. અને એ તો જમાનો એવો હતો કે તે વખતે ક્રિકેટમાં પૈસા પણ નહોતા. એટલે જે કંઈ કર્યું એમને પોતાના ખર્ચે, ઇવન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, મોતીબાગનું ગ્રાઉન્ડ તમને ખબર છે સૌથી જૂનું ગ્રાઉન્ડ છે અને આપણા મોટાભાગના ઇન્ટરનેશનલ ક્રિકેટર એ લોકોએ ત્યાં જ કોચિંગ કે ત્યાં જ ડેવલપ થયા છે, એ લોકો ત્યાં જ એમનું ગ્રૂમિંગ થયેલું છે, ત્યાં જ રમીને મોટા ક્રિકેટર થયા છે. એટલે આ બધી સુવિધાઓ એ વખતે જ્યારે કોઈ સુવિધા નથી, એ જમાનામાં આ બધી સુવિધાઓ પૂરી પાડવી એ એક ખૂબ જ મોટી વાત છે. અને તેમનું યોગદાન જ્યારે પણ બીસીએની વાત આવે તો વી કેનોટ ફર્ગેટ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ધ રોયલ ગાયકવાડ ફેમિલી. Because whatever BCA is today is we owe a lot to the royal family of Baroda. એટલે દરેક ક્રિકેટર અને ક્રિકેટ પ્રેમીએ આ વસ્તુ કાયમ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે કંઈ છે આજે એમને શરૂઆત કરી તો આપણે આ સ્ટેજ પર પહોંચ્યા. તમારો બીજો જે પ્રશ્ન હતો કે ભાઈ આજની પરિસ્થિતિ શું છે, બરાબર, એમાં એવું છે કે હવે ક્રિકેટ એટલું પોપ્યુલર થઈ ગયું છે, બરાબર છે, વન ડે, T20, IPL એ બધા ફોર્મેટ્સ આવ્યા ક્રિકેટમાં. એટલે આજે ક્રિકેટમાં ઘણો પૈસો આવ્યો છે અને બીસીએને પણ બીસીસીઆઈ તરફથી પણ ઘણી મદદ થતી હોય છે ક્રિકેટના ડેવલપમેન્ટ માટે. એટલે એ જે પૈસા આવે છે બીસીસીઆઈ તરફથી એ પૈસાથી તમે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી શકો બરોડામાં. બીજી બધી જે ફેસિલિટીઝ છે ક્રિકેટર્સ માટે એ ફેસિલિટીઝ તમે ઉપલબ્ધ કરી શકો. એટલે આજે એ વસ્તુઓની કમી નથી. એમાં ખાલી એક જ છે કે ભાઈ જે લોકો આનો વહીવટ કરે છે કે જે લોકો આનું એડમિનિસ્ટ્રેશન કરે છે એ લોકોએ આજે આપણને મદદ મળે છે બીસીસીઆઈ તરફથી એ ક્રિકેટના ડેવલપમેન્ટ માટે સારી રીતે યુટિલાઇઝ થાય, બરાબર, અને વધારેમાં વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિકેટનું બરોડા અને આપણું તો સ્ટેટ છે એટલે આપણે મહેસાણા, નવસારી ને એ બધા એરિયાઝ પણ આપણા ટેરિટરીમાં આવે છે. એટલે ખાલી બરોડા સિટીમાં નહીં પણ આ જે આપણા ડિસ્ટ્રિક્ટ છે જે આપણા એમાં આવે છે, જ્યુરિડિક્શનમાં આવે છે, એ ડિસ્ટ્રિક્ટ્સમાં પણ ક્રિકેટનું ડેવલપમેન્ટ થવું જોઈએ. એના માટે આપણું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ.
આપણું પોતાનું ગ્રાઉન્ડ હોવું જોઈએ, ત્યાં બાકીની જે સપોર્ટ સિસ્ટમ છે એ આપણે ઊભી કરવી જોઈએ. કારણ આજે રૂરલ એરિયાઝમાં કે ડિસ્ટ્રિક્ટમાં પણ ખૂબ જ સારી ટેલેન્ટ છે ક્રિકેટની. ઇવન ઇન્ટરનેશનલ લેવલ પર પણ ઘણા બધા લોકો ડિસ્ટ્રિક્ટ લેવલ પરથી આવે છે. તો એ રીતે આપણે એ ટેલેન્ટ ટેપ કરવી જોઈએ અને એમને એક પ્લેટફોર્મ આપવો જોઈએ. અને એનો ફાયદો આપણે બીસીએને થવાનો છે કે આપણે સારા ક્રિકેટર્સ આવશે તો વધારે કોમ્પિટિટિવ ક્રિકેટ થશે અને બરોડા ક્રિકેટનો એમાં વિકાસ થશે. હવે આ શોર્ટ ટર્મમાં હવે ચૂંટણી થવા જઈ રહી છે, એ માટે તમે કેવી રીતે આગળ વિઝનથી ચાલી રહ્યા છો? હવે તમે જે વિઝનની વાત કરી એમાં અમારા ટીમનો ફોકસ ખાસ કરીને 3 વસ્તુ પર રહેશે. એક સૌથી પહેલાં ક્રિકેટ ડેવલપમેન્ટ ઓફ ક્રિકેટ અને ક્રિકેટર્સ પર. તો એમાં જો તમને ટૂંકમાં જો કહેવું હોય કે ડેવલપમેન્ટ ઓફ ક્રિકેટ એટલે શું, એમાં શું કરશો તમે? તો એક તો આપણે જે જુનિયર ક્રિકેટ છે, ખાસ કરીને એમાં સ્કૂલ ક્રિકેટ, એ અમે પાછું રિવાઈવ કરવા માગીએ છીએ. કારણ વર્ષો પહેલાં આપણે સ્કૂલ ક્રિકેટ બહુ પોપ્યુલર હતું અને એ બહુ સારી રીતે ઇન્ટર સ્કૂલ ક્રિકેટ રમાતું હતું. હવે ઘણા વર્ષોથી એ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ બંધ થઈ ગયું છે. કારણ જે તમારે ટેલેન્ટ છે બરાબર, એ ટેલેન્ટ સ્કૂલમાંથી ઉપર આવીને આગળ એ લોકો ડેવલપ થતા હોય છે. એટલે સ્કૂલ લેવલ પર જો તમે ક્રિકેટ ના રમાડો તો જે યંગ ક્રિકેટર્સ છે એમને આગળ વધવાનું કે ક્રિકેટમાં ડેવલપ કરવાનો પ્લેટફોર્મ નથી મળતો. બીજું એટલે જે આપણે મેચિસ રમાડીએ છીએ અહીંયા અલગ અલગ ફોર્મેટમાં, બરાબર, 14, 16, 19, હવે તમે જો એનો રેકોર્ડ ચેક કરશો તો એમાં એવું છે કે જે કંઈ કારણ હશે પણ આપણે બધી ટુર્નામેન્ટ્સ છે, આપણા ત્યાં ઘણી બધી ટુર્નામેન્ટ્સ થતી હોય છે બરોડામાં, લોકલ ટુર્નામેન્ટ્સ. એ ટુર્નામેન્ટ્સ કોઈ પણ કારણસર આપણે સમયસર પૂરી નથી થતી અને એ સમયસર પૂરી નથી થતી એટલે જે ક્રિકેટર્સ છે દે ડોન્ટ ગેટ અ ફેર ચાન્સ ટુ પ્રૂવ ધેર એબિલિટી, કે એ લોકોનું પરફોર્મન્સ બતાવવાનો એમને ચાન્સ નથી મળતો. અને જે બીસીસીઆઈની ટુર્નામેન્ટ્સ આવે છે તે વખતે આપણી પાસે પરફોર્મન્સનો પૂરતો રેકોર્ડ નથી હોતો. એના લીધે શું થાય કે પછી લોકોને તમે જે સિલેક્શન થતું હોય એ સિલેક્શન તમે માણસ જોઈને કે પ્લેયર જોઈને એ રીતે થતું હોય છે. એમાં તમારે એકચ્યુઅલી જે બેઝ હોવો જોઈએ પરફોર્મન્સનો, એ પરફોર્મન્સનો બેઝ નથી હોતો અને એમાં થોડું ઇનજસ્ટિસ થવાની શક્યતા હોય છે. એટલે આ બધી જો ટુર્નામેન્ટ સમયસર પૂરી થાય તો તમારી પાસે પૂરતો રેકોર્ડ છે પરફોર્મન્સનો અને એ બેસિસ પર તમે સારું સિલેક્શન કરી શકો. એટલે આ ટુર્નામેન્ટ્સ કમ્પ્લીટ થાય સમયસર. ત્રીજી વસ્તુ એટલે જે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ છે, એ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ડેવલપ કરવા માટે એને જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રાઉન્ડ કે બાકી જે કંઈ સપોર્ટ સિસ્ટમની રિક્વાયરમેન્ટ છે એ બધી સપોર્ટ સિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ડેવલપ કરીશું. અને ખાલી ડિસ્ટ્રિક્ટમાં નહીં, ઇવન બરોડા સિટીમાં પણ આપણે પોતાના વધારે ગ્રાઉન્ડ્સ હોવાની જરૂર છે. ખાસ કરીને વિમેન ક્રિકેટ માટે પણ આપણે એક ડેડિકેટેડ ગ્રાઉન્ડ હોવું જોઈએ. આજે આપણે શું છે કે આપણે બધા એકેડમીના ગ્રાઉન્ડ મેન્ટેન કરીએ છીએ અને ત્યાં ક્રિકેટ રમાડીએ છીએ. કોટંબીનું સ્ટેડિયમ બનાવ્યું આપણે, ત્યાં આપણું સારું ગ્રાઉન્ડ બન્યું છે, બરાબર, એમાં કોઈ ડાઉટ નથી. પણ એ સિવાય બરોડામાં પણ આપણે વધારે ગ્રાઉન્ડ્સ ડેવલપ કરવા જોઈએ. એટલે આ ડેવલપમેન્ટ ઓફ ગ્રાઉન્ડ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ અમારો બીજો એક મુદ્દો રહેશે, ઓબ્જેક્ટિવ રહેશે. વિમેન ક્રિકેટ વિશે પણ મેં તમને વાત કરી. અને એડમિનિસ્ટ્રેશન ઓફ ક્રિકેટમાં જે કંઈ ક્રિકેટનું બીસીએનું જે સંચાલન થાય છે એ એકદમ પારદર્શક રીતે, બરાબર, ઇન અ ટ્રાન્સપરન્ટ વે, અને શું કહીએ, ઇન અ ટ્રાન્સપરન્ટ વે વી વોન્ટ ટુ રન ધ બીસીએ એડમિનિસ્ટ્રેશન. અને જે કંઈ પ્રોફેશનલ્સ છે, બરાબર છે, આજે બીસીએમાં એક વસ્તુ લેકિંગ છે કે જેની કમી છે એવું કહી શકીએ, ઇઝ અકાઉન્ટેબિલિટી એન્ડ ઓનરશિપ. અકાઉન્ટેબિલિટી એન્ડ ઓનરશિપનો મતલબ એ છે કે ભાઈ જેને જે કામની જવાબદારી સોંપી હોય, બરાબર, એ કામ એ જવાબદારીથી કરે છે કે નહીં એની ચકાસણી થવી જોઈએ. એવું નથી હોતું કે ભાઈ તમે કોઈ કોચને અપોઇન્ટ કરી દીધો પછી એ એની રીતે ચલાવે. આજે આપણા ટીમનું પરફોર્મન્સ તમે જો છો, છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટનું લેવલ બહુ જ નીચે ગયું છે. છેલ્લી પાયરીએ ગયું છે ક્રિકેટનું લેવલ. આ વર્ષે પણ આપણે કોઈ જ ફોર્મેટમાં ક્વોલિફાય થયા નથી.
ચેમ્પિયનશિપની વાત તો આપણે ભૂલી ગયા છે. આજે બરોડાની ટીમ એટલી સારી છે અને આપણી આટલી સારી લીગસી છે બરોડાની, આટલા બધા ઇન્ટરનેશનલ પ્લેયર આપણે આપેલા છે. છેલ્લા ઘણા વર્ષોમાં કોઈ ઇન્ટરનેશનલ પ્લેયર પણ થયો નથી, તમને ખબર છે. એટલે આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે અને આ વી હેવ ટુ એન્શ્યોર દેટ ઓલ ધીસ થિંગ્સ આર હેન્ડલ્ડ ઇન અ પ્રોફેશનલ મેનર, વ્યવસ્થિત રીતે. એટલે કોચિસ, સિલેક્ટર્સ એ બધાને પણ આપણે પ્રશ્નો પૂછવા જોઈએ કે ભાઈ કેમ પરફોર્મન્સ નથી થતું, ક્યાં આપણે પાછા પડીએ છીએ, એનો રિવ્યૂ થવો જોઈએ, એનાલિસિસ થવું જોઈએ અને યોગ્ય તે પગલાં લેવા જોઈએ. બરાબર, કે જે ચાલે છે એવું જ આપણે ચલાવવું છે. અમે ખરેખર એના માટે છે કે વી વોન્ટ ટુ બ્રિંગ ધીસ ચેન્જ. અમારે આ ચેન્જ લાવવો છે કે લોકોને બધાને અકાઉન્ટેબલ કરવા છે. ભાઈ તમને જે કામ માટે સોંપ્યા છે એ કામ તમે સારી રીતે કરો. જો અમે લોકો જે હવે સાથે આવ્યા છે, સમરજીતસિંહ ગાયકવાડના ગાઈડન્સમાં અમે રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ, અમે બધા આ ક્રિકેટના ડેવલપમેન્ટ માટે સાથે આવ્યા છે. એટલે અમારો એક કોમન ગોલ એ છે કે ભાઈ BCAનો જે મુખ્ય ઉદ્દેશ છે કે ક્રિકેટ અને ક્રિકેટર્સનું ડેવલપમેન્ટ થવું જોઈએ. એના માટે અમે 100% કમિટેડ છે. અને અમારી પાસે ઘણા લોકોનો એક્સપિરિયન્સ લોકો પણ છે અમારી ટીમમાં બધા. સમરજીતસિંહ ગાયકવાડ પોતે BCAના પ્રેસિડન્ટ રહી ચૂકેલા છે. એ પોતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે. એ સિવાય બીજા ઘણા બધા ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ છે જે આ જે અમારો ગોલ છે એને સપોર્ટ કરે છે. ધારો કે ઇરફાન પઠાનભાઈ, પઠાન બ્રધર્સ, યુસુફભાઈ, કોનર વિલિયમ્સ, મંગલા બાબર જે વિમેન્સ ક્રિકેટ રમેલી છે ઇન્ટરનેશનલ, નયન મોંગિયા સાહેબ. એટલે આ બધા ક્રિકેટર્સ અમારી સાથે એના માટે જોડાયા છે કે એમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભાઈ અમે ક્રિકેટ માટે સારું કરીશું. નહીં તો આટલા બધા ઇન્ટરનેશનલ ક્રિકેટર શાના માટે આવે તમને સપોર્ટ કરવા? એટલે દે હેવ ફૂલ કોન્ફિડન્સ કે આ ટીમ પર અને ખાસ કરીને સમરજીતસિંહ ગાયકવાડની લીડરશિપ પર કે વોટ એવર વી ડુ વીલ ડુ ઇટ ફોર ધ બેટરમેન્ટ ઓફ ક્રિકેટ. અને અમારી ટીમમાં એ સિવાય ડૉક્ટર દર્શન બેન્કર છે, જેમને એડમિનિસ્ટ્રેશનનો ખૂબ જ સારો અનુભવ છે. જૂના જે BCAના અને BCCIના આપણે આ પહેલાંના જે સેક્રેટરી હતા પાસ્ટના, એક્સ સેક્રેટરી ઓફ BCCI એન્ડ BCA સંજય પટેલ, કૌશિકભાઈ એ પોતે લોયર છે અને BCA સાથે ખાસા ટાઈમથી સંકળાયેલા છે. અને એવા ઘણા બધા લોકો જે BCAમાં જેમનું ખાસું એવું યોગદાન, કોન્ટ્રીબ્યુશન રહેલું છે, એ બધા લોકો ભેગા થઈને આ ટીમ બની છે. બરાબર. અને મને પૂરેપૂરી ખાતરી છે કે આ ટીમ સાથે મળીને BCA માટે કંઈક સારું કરશે. તમને બેસ્ટ ઓફ લક કહીશ. સેક્રેટરી પોસ્ટ માટે તમે દાવેદારી નોંધાઈ છે. તો આ હતા બરોડા ક્રિકેટ એસોસિએશનના હાલના વાઇસ પ્રેસિડેન્ટ અરત ઇદુલકરજી. અને હવે જે આગામી સમયમાં 15 ફેબ્રુઆરીએ બરોડા ક્રિકેટ એસોસિએશનની જે ચૂંટણી થવા જઈ રહી છે તેમાં સેક્રેટરી પદ માટે તેમણે ઉમેદવારી નોંધાવી છે અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ તરફથી તેઓ દાવેદારી નોંધાવી રહ્યા છે. તો હવે જોવાનું રહેશે આજે બરોડા ક્રિકેટ એસોસિએશનનો જે ચૂંટણીનો જંગ છે તે કોણ જીતશે અને જે કાંટાની ટક્કર થવા જઈ રહી છે એમાં કોણ આજે તાજ છે તે બરોડા ક્રિકેટ એસોસિએશનનો પહેરશે તે હવે જોવાનું રહ્યું. ખૂબ ખૂબ સ્વાગત, ખૂબ ખૂબ આભાર માનું છું આપનો. આપણે પોતાનો કિંમતી સમય યુગ અભિયાન ટાઈમ્સના સ્પેશિયલ કાર્યક્રમમાં આપ્યો તે બદલ. તો વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ. થેન્ક યુ.